નામો અરિહંતાણં નામો સિદ્ધાણં નામો આયરિયાણં નામો ઉવજ્જાયાણં નામો લોયે સવસાહુણં એસો પંચનામોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવીસિં પરમં હવઈ મંગલમ પરમં હવઈ મંગલમ સિદ્ધાણં નમો કિચ્ચા સંજયાણં ચ ભાવો સંતિ સંતિ કરેલુઈ પત્તો ગઈ મણુત્તરમ પત્તો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દેશના અધ્યયન નંબર 16 પ્રવચન નંબર 32 આજના આપણા વ્યાખ્યાનનો વિષય છે બ્રહ્મચર્ય સમાધિ. આજના આપણા પ્રવચનનો વિષય છે બ્રહ્મચર્ય સમાધિ. અહો બંભચેર સમાહિ નામમ સોલહમમ અધ્યયણમ. બ્રહ્મચર્ય સમાધિ નામનું 16મું અધ્યયન. બ્રહ્મચર્ય સમાધિ. બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે રમણતા, ચાલવું, ફરવું. બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે રમણતા. આત્માની અંદર રમણતા કરવી તેનું નામ છે બ્રહ્મચર્ય. બ્રહ્મ એટલે આત્મા. સોલ આત્મા જ પરમાત્મા બની શકે છે. આત્મામાં અનંત ગુણ છે, અનંત શક્તિ છે. હું આત્મા છું આ વાત આપણે ભૂલવી ના જોઈએ. હું જડ નથી, હું ચૈતન્ય છું અને પરથી જુદો એવો હું અવિનાશી આત્મા છું. હું આત્મા છું. મારે મારી સ્વભાવ દશાની અંદર જવાનું છે અને વિભાવ દશાને છોડવાની છે.
આત્મરમણતા સ્વભાવ દશાની અંદર લઈ જાય છે. બ્રહ્મચર્ય એટલે આત્મરમણતા, આત્માનું ચિંતન, આત્માની અનુપ્રેક્ષા, આત્માના ગુણોનો ભોગવટો, એનું નામ છે બ્રહ્મચર્ય. ઇન્દ્રિયોમાં રમણતા, એનું નામ છે અબ્રહ્મચર્ય. ઇન્દ્રિયમાં જોવું, ઇન્દ્રિયના સુખોને માણવા, એનું નામ છે અબ્રહ્મચર્ય. 5 ઇન્દ્રિયના 23 વિષયોની અંદર રમણતા અને એની અંદર સુખ બુદ્ધિ, એનું નામ છે અબ્રહ્મચર્ય. અબ્રહ્મચર્ય અવસ્થાની અંદર કર્મબંધ થાય છે અને બ્રહ્મચર્ય અવસ્થાની અંદર કર્મબંધ થતો નથી. આ અધ્યયનની અંદર આપણે આવું જ કંઈક આજે જોવાનું છે. આપણા પ્રવચનનો વિષય છે બ્રહ્મચર્ય સમાધિ. જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પોતે સમાધિને પ્રાપ્ત કરે છે. પોતાના મુનિને ભગવાન બ્રહ્મચર્યનો મહિમા બતાવે છે. હે મારા મુનિઓ, હે મારા વહાલા સાધકો, તમે આત્માની આરાધના કરો, તમે આત્માના પ્રવાસે નીકળો, તમે આત્માની ટૂર કરો, આત્માની અનુપ્રેક્ષા કરો અને આત્માનો સાક્ષાત્કાર કરીને આત્માની પ્રાપ્તિ કરો. આવું સુંદર પોતાના મુનિઓને આ અધ્યયનની અંદર ભગવાન બતાવે છે. બ્રહ્મચર્યનું પાલન કરો. મુનિએ 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનહાર આપણા મુનિ ભગવંતો, આપણા સાધક આત્માઓ એ કેવા હોય છે? તો કે 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનહાર. તમારે 9 બાબતનું ધ્યાન રાખવાનું છે. વાડ એટલે વોલ, દિવાલ. જુઓ, ખેડૂત પોતે ખેતરની અંદર પાક પોતે તૈયાર કરે છે, પ્લાન્ટ ઉગાડે છે, એની અંદર એ પોતે ધાન્ય ઉગાડે છે. એ પહેલા એ ધાન્યને સુરક્ષિત રાખવા માટે આજુબાજુ વોલ બનાવે છે, કાંટાની જાળી બનાવે છે. એને કહેવામાં આવે છે વાડ. કાંટાની જાળી હશે, વોલ હશે, વાડ કરેલી હશે તો ખેતરનું ધાન્ય સુરક્ષિત રહી શકે છે. એની અંદર ખેતરના પાકને પશુઓ, પક્ષીઓ નુકસાન પહોંચાડી શકતા નથી. પાક સુરક્ષિત રહે છે. ખેડૂત પોતે જેટલું ધ્યાન ધાન્ય ઉગાડવામાં આપે છે એટલું જ ધ્યાન એ પોતે વાડને સલામત રાખવામાં આપે છે. વાડ સુરક્ષિત તો ધાન્ય પણ સુરક્ષિત. વોલ જો બરાબર છે તો અંદર રહેલો પાક, ખેતરમાં ઉગેલા બધા પ્લાન્ટ્સ એ બધા સુરક્ષિત છે. કોઈ પશુ પ્લાન્ટને તોડશે નહીં, કોઈ મનુષ્ય ખેતરની અંદર ઘૂસી શકશે નહીં, કારણ કે વાડ સુરક્ષિત છે. હે મારા સાધક આત્માઓ, તમે પણ બ્રહ્મચર્યને સલામત રાખવા માટે 9 વાડનું પાલન કરો. 9 એટલે 9. 9 વાડનું તમે પાલન કરો, જેનાથી તમે બ્રહ્મચર્યને સુરક્ષિત રાખી શકશો. બ્રહ્મચર્ય
એ એક શક્તિ છે, બ્રહ્મચર્ય એ એક તાકાત છે. બ્રહ્મચર્યનું પાલન તમને તમારા મિશનની અંદર, તમારા ધ્યેયની અંદર આગળ લઈ જાય છે. ભોગ એ મુનિનું લક્ષ્ય નથી, મોક્ષ એ મુનિનું લક્ષ્ય છે. માટે તમે ક્યાંય ઇન્દ્રિય રમણતાની અંદર તમે એન્ટ્રી ન લેતા. તમે તમારા બ્રહ્મચર્યને સલામત રાખો. માટે આ અધ્યયનની અંદર ભગવાન નવ વાડ બતાવે છે. આપણા મુનિ ભગવંતો નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલન કરનારા હોય છે. આજે આજના પ્રવચનની અંદર આપણે 11 પોઈન્ટ જોવાના છે. નંબર 1, વિવિક્ત સ્થાનમાં નિવાસ. નંબર 1, વિવિક્ત સ્થાનમાં નિવાસ. નંબર 2, સ્ત્રી કથાનો ત્યાગ. નંબર 3, સ્ત્રી સાથે એક આસન અને વાર્તાલાપનો ત્યાગ. ફરીથી નંબર 3, સ્ત્રી સાથે એક આસન અને વાર્તાલાપનો ત્યાગ. નંબર 4, સ્ત્રીના અંગ ઉપાંગ જોવાનો નિષેધ. નંબર 4, સ્ત્રીના અંગ ઉપાંગ જોવાનો નિષેધ. નંબર 5, સ્ત્રીના શબ્દ શ્રવણનો નિષેધ. નંબર 5, સ્ત્રીના શબ્દ શ્રવણનો નિષેધ એટલે કે ત્યાગ. નંબર 6, પૂર્વે અનુભવેલા ભોગના સ્મરણનો ત્યાગ. નંબર 6, પૂર્વે અનુભવેલા ભોગના સ્મરણનો ત્યાગ. નંબર 7, વિકારવર્ધક આહારનો ત્યાગ. નંબર 7, વિકારવર્ધક આહારનો ત્યાગ. નંબર 8, અધિક આહારનો ત્યાગ. નંબર 8, અધિક આહારનો ત્યાગ. નંબર 9, શૃંગાર અને વિલેપનનો નિષેધ. નંબર 9, શૃંગાર અને વિલેપનનો વિભૂષાનો નિષેધ. નંબર 10, શબ્દ આદિ સર્વ કામ ગુણોનો ત્યાગ. નંબર 10, શબ્દ આદિ સર્વ કામ ગુણોનો ત્યાગ. અને નંબર 11, દુષ્પરિણામ. નંબર 11, દુષ્પરિણામ. આ 11 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. પોતાના મુનિ ભગવંતોને, પોતાના સાધક આત્માઓને પરમાત્મા 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવાનું બતાવે છે. બ્રહ્મચર્યનો મહિમા આપણા ત્યાં ઘણો બધો છે. જે બ્રહ્મચર્ય પાળી શકે છે, જે પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખી શકે છે, એ જ પોતે મોક્ષ માર્ગની અંદર આગળ વધી શકે છે. એ પોતે ડાયવર્ટ થતા નથી.
એ પોતે પોતાનું લક્ષ્ય ચૂકી જતા નથી અને એ પોતે આગળ વધી શકે છે. બ્રહ્મચર્ય એ મહાશક્તિ છે. આત્મરમણતા, આત્માનું ધ્યાન અને આત્માનું ચિંતન આપણને આગળ લઈ જાય છે. ઇન્દ્રિયો જડ છે, ઇન્દ્રિયો વિનાશી છે. ઇન્દ્રિયનો આપણે નિગ્રહ કરવાનો છે. સર્વ ઇન્દ્રિયનો આપણે દમન કરવાનું છે. સર્વ ઇન્દ્રિયનો સંયમ આપણે કેળવવાનો છે. ઇન્દ્રિયના કીધું અત્યાર સુધી આપણે ઘણું કર્યું છે. હવે આપણે આત્માનો અવાજ સાંભળવાનો છે. ઇન્દ્રિય રમણતાને છોડીને, કામ ગુણોની અંદર રમણતાને છોડીને હવે આપણે આત્મરમણતાની અંદર આપણે લાગવાનું છે. જરૂરથી આપણને આપણા આત્માની અનુભૂતિ થશે, આપણને આપણા આત્માની પ્રતીતિ થશે અને આપણને આપણા આત્માનો સાક્ષાત્કાર થશે. આવું સુંદર પ્રવચન ભગવાન આ અધ્યયનની અંદર આપણને બતાવે છે. એના માટે આપણે 11 પોઈન્ટ જોવાના છે. પોઈન્ટ નંબર 1, વિવિક્ત સ્થાનમાં નિવાસ. હે મારા મુનિ ભગવંતો, વિવિક્ત સ્થાનમાં તમે નિવાસ કરજો. હે નિગ્રંથ મુનિઓ, વિવિક્ત સ્થાન એટલે કે જ્યાં સ્ત્રી ન રહેતી હોય, પશુ ન હોય, પંડક ન હોય, સ્ત્રી પશુ અને પંડકથી રહિત એવું જે સ્થાન છે ત્યાં આગળ પોતે મુનિ રહી શકે છે. એવા સ્થાનને કહેવામાં આવે છે વિવિક્ત સ્થાન. જ્યાં આગળ સ્ત્રી રહેતી હોય, પશુઓ રહેતા હોય, નપુંસક રહેતા હોય, એવા સ્થાનની અંદર મુનિને રહેવાની ભગવાન ના પાડે છે. કેમ કે એના બ્રહ્મચર્યની અંદર દોષ લાગવાની સંભાવના છે. વિવિક્ત સ્થાનમાં મુનિ ભગવંત નિવાસ કરે છે. વિવિક્ત સ્થાનની અંદર બ્રહ્મચારી પોતે નિવાસ કરે છે. સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત એવા સ્થાનની અંદર બ્રહ્મચારી પોતે નિવાસ કરે છે. તો એના બ્રહ્મચર્યની અંદર દોષ લાગતો નથી. આ છે પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, સ્ત્રી કથાનો ત્યાગ. હે મુનિઓ, તમે સ્ત્રી સાથે કથા કરશો નહીં. સ્ત્રી કથાનો ત્યાગ, સ્ત્રીની વાર્તાઓ સાંભળવી, મનને વિહવળ કરવું, સ્ત્રીની સ્ટોરી સાંભળવી, આ બધાનો નિષેધ કરવામાં આવ્યો છે. આ છે પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 3, સ્ત્રી સાથે એક આસન અને વાર્તાલાપનો નિષેધ. હે મારા મુનિઓ, સ્ત્રી સાથે, વિજાતીય સાથે તમે એક આસન ઉપર બેસશો નહીં અને સ્ત્રીઓ સાથે તમે વાર્તાલાપ અતિ માત્રાની અંદર કરશો નહીં. એવું કરવાથી તમારા બ્રહ્મચર્યની અંદર ક્ષતિ આવવાની સંભાવના છે. માટે તમારે વિજાતીયથી દૂર રહેવું જોઈએ. મુનિ ભગવંતોએ સ્ત્રીઓથી દૂર રહેવાનું છે અને સાધ્વીજી ભગવંતોએ પુરુષથી દૂર રહેવાનું છે. બ્રહ્મચર્યનું પાલન કરવા માટે આ બધા નિયમો અત્યંત જરૂરી છે. આગળ ભગવાન ચોથો પોઈન્ટ બતાવે છે કે સ્ત્રીના અંગ ઉપાંગ જોવાનો નિષેધ. હે મુનિઓ, તમારે સ્ત્રીના અંગ ઉપાંગ જોવાના નથી, એકી ટસે જોવાના નથી, વારંવાર જોવાના નથી. આવો નિષેધ ભગવાન બતાવે છે. આ હતો પોઈન્ટ નંબર 4,
સ્ત્રીના અંગ ઉપાંગ જોવાનો નિષેધ. જેવું એના માટે નાનકડું દ્રષ્ટાંત ભગવાન બતાવે છે કે જેવી રીતે સૂર્ય સામે આપણી દ્રષ્ટિ પડે છે, સૂર્યની સામું આપણે જોઈએ છીએ અને તરત દ્રષ્ટિને પાછી ખેંચી લઈએ છીએ, એવી જ રીતે ક્યાંય વિજાતીય તમને જોવામાં આવે અને તમને જો એમ લાગી કે આની અંદર મોહની વૃદ્ધિ થાય એવી છે, મારું મન વધારે ચંચળ બને એવું છે, હું મોહગ્રસ્ત બનું એવો છું, હું રાગની અંદર જઉં એવી શક્યતા છે, તરત જ તમારે સૂર્ય સામેથી જેમ દ્રષ્ટિ ખેંચી લો છો પાછી, એવી જ રીતે તમારે વિજાતીય તરફથી દ્રષ્ટિને પાછી ખેંચી લેવાની છે. નહીતર તમારા બ્રહ્મચર્યની અંદર ક્ષતિ આવશે, તમારા બ્રહ્મચર્યનો ઘાત થશે, તમારા બ્રહ્મચર્યની અંદર દોષ લાગશે. આવો પોઈન્ટ નંબર 4 આપણને ભગવાન બતાવે છે. પોઈન્ટ નંબર 5, સ્ત્રીના શબ્દ શ્રવણનો નિષેધ. પોઈન્ટ નંબર 5, સ્ત્રીના શબ્દો તમારે સાંભળવાના નથી. સ્ત્રીના કયા કયા શબ્દો નથી સાંભળવાના? તો કે સ્ત્રીના ગીતોના શબ્દો તમારે સાંભળવાના નથી, સ્ત્રીના વિલાપના શબ્દો તમારે સાંભળવાના નથી, હાસ્યના શબ્દો તમારે સાંભળવાના નથી, આક્રંદનના શબ્દો તમારે સાંભળવાના નથી. સ્ત્રીના શબ્દોથી પણ મુનિ ભગવંતોએ, બ્રહ્મચારી સાધુઓએ દૂર રહેવાનું છે. આ છે પોઈન્ટ નંબર 5. પોઈન્ટ નંબર 6, પૂર્વે અનુભવેલા ભોગોના સ્મરણનો ત્યાગ. એવું પણ બને છે કોઈક રાજાઓ, મહારાજાઓ, ગૃહસ્થો જેમણે પાછલી ઉંમરમાં દીક્ષા લીધી હોય, ભોગના સાધનોને છોડી દીધા હોય અને પૂર્વે ભોગવેલા એ ભોગોનું સ્મરણ કરે તો પણ પોતાના બ્રહ્મચર્યની અંદર ક્ષતિ આવે છે. માટે મુનિ ભગવંતોને ઉદ્દેશીને ભગવાન બતાવે છે કે જે પૂર્વે તમે ભોગ ભોગવ્યા છે એનું સ્મરણ પણ તમારે કરવાનું નથી. અમે સાથે રહેતા હતા, અમે કેવું સરસ જમતા હતા, અમારો કેવો સરસ સુખી સંસાર હતો, આવા કોઈ વિચારો, આવું કોઈ પૂર્વ સ્મરણ બ્રહ્મચારી સાધક આત્માએ કરવાનું નથી. પૂર્વના ભોગોને હવે એને ભૂલી જવાનું છે, પૂર્વના ભોગોને યાદ કરવાના નથી. આવું સુંદર ભગવાન 6થા પોઈન્ટની અંદર મુનિ ભગવંતોને સમજાવે છે. નંબર છે 7, વિકારવર્ધક આહારનો ત્યાગ. નંબર 7, વિકારવર્ધક આહારનો ત્યાગ. બ્રહ્મચારી સાધક આત્માએ આહાર વિકારવર્ધક લેવાનો નથી, વિગયોને બહુ વાપરવાના નથી. વિગય આપણા ત્યાં 6 બતાવ્યા: ઘી, તેલ, દૂધ, દહીં, ખાંડ અને ગોળ. આ 6 વિગય છે. જે વિગય બહુ વાપરે છે એમના શરીરની અંદર ચરબી વધે છે, એમનું બ્રહ્મચર્ય વ્રત જોખમાય છે, એમના શરીરની અંદર આળસ પ્રમાદ વધે છે અને પોતે સાધના આરાધનાની અંદર આગળ વધી શકતા નથી. માટે ભગવાન બ્રહ્મચારીને, સાધક આત્માને પોઈન્ટ નંબર 7 ની અંદર બતાવે છે કે વિકાર વધે એવા કોઈ બલિષ્ઠ રસ પ્રણીત આહાર તમારે વાપરવાના નથી. નંબર 8,
અધિક આહારનો ત્યાગ. હે મુનિ ભગવંતો, અધિક આહાર પણ તમારે કરવાનો નથી. આપણા ત્યાં મુનિ ભગવંતોનો 32 કવલનો આહાર બતાવ્યો છે. 32 કવલ એટલે 32 કોળિયા. અને સાધ્વીજી ભગવંતનો 28 કોળિયા આહાર બતાવ્યો છે. આટલો આહાર કરે ત્યાં સુધી બરાબર છે. જો વધારે આહાર કરશે પોતે તો એમનું બ્રહ્મચર્ય વ્રત જોખમાશે. એમને આળસ, પ્રમાદ અને નિદ્રા વધુ આવશે. એમણે ઉણોદરી તપ કરવાનું છે. એમણે નીરસ વાપરવાનું છે. કામ, ક્રોધ, મોહ, માયા ઘટે એવો આહાર લેવાનો છે. અતિ આહાર એમણે વાપરવાનો નથી. ઉણોદરી તપ કરવાનું છે. થોડુંક ભૂખ્યા રહેવાનું છે. તો જ એમને સ્ફૂર્તિ રહી શકશે. તો જ પોતે એ સ્ફૂર્તિથી બધું કામ કરી શકશે. અતિ આહાર એ આળસમાં પરિણમી જતો હોય છે. અતિ આહારથી આળસ અને પ્રમાદ આવે છે. અને એની અંદર નિદ્રાનો ભોગ બનીને માણસ પોતાનો સમય વેસ્ટ કરે છે. ઇન્દ્રિયોની રમણતા એ બધું અબ્રહ્મચર્ય છે. આપણું કામ થાય, આપણને અશક્તિ ન આવે, એટલા માત્રાની અંદર જ આપણે આહાર લેવાનો છે. વિપુલ માત્રાની અંદર આપણે ખાવાનું નથી. પોઈન્ટ નંબર 8 ની અંદર ભગવાન આપણને આ બતાવે છે. પોઈન્ટ નંબર 9, શૃંગાર અને વિભૂષાનો નિષેધ. મુનિ ભગવંતોએ શૃંગાર એટલે કે બ્યુટી, શૃંગાર પણ કરવાનો નથી. અને વિભૂષા એટલે કે મેકઅપ, વિલેપન એ પણ મુનિ ભગવંતોએ કરવાનું નથી. વાળની અંદર તેલ નાખવું, નખ રંગવા, દાંત રંગવા, મહેંદી મૂકવી, પરફ્યુમનો ઉપયોગ કરવો, સાબુ, સેન્ટ વાપરવા, સ્નાન કરવું, આ બધી વિભૂષા છે. બ્રહ્મચર્યની અંદર આ બધી બાધક પ્રવૃત્તિ છે. બ્રહ્મચર્ય એ જ સ્નાન છે. બ્રહ્મચર્ય એ જ શણગાર છે. બ્રહ્મચર્ય એ જ વિલેપન છે. એવું સુંદર ભગવાન આપણને સમજાવે છે. બ્રહ્મચર્ય જ બહુ સરસ વસ્તુ છે. માટે હે મારા મુનિઓ, તમે વિભૂષાથી, વિલેપનથી અને સૌંદર્યના સાધનોથી, શૃંગારથી તમે દૂર રહેજો. ક્યારેય તમે એનો ઉપયોગ ન કરતા. ધીરે ધીરે રાગની અંદર જતું રહેવાશે, મોહ વધશે. માટે પોઈન્ટ નંબર 9 ની અંદર શૃંગાર અને વિભૂષાનો નિષેધ બતાવે છે. પોઈન્ટ નંબર 10, શબ્દ આદિ સર્વ કામ ગુણોનો ત્યાગ. પોઈન્ટ નંબર 10, સર્વ કામ ગુણોનો ત્યાગ. કાનનો સંયમ, આંખનો સંયમ, નાકનો સંયમ, જીભનો સંયમ, સ્વાદનો સંયમ અને શરીરનો સંયમ. 5 પ્રકારનો તમારે સંયમ રાખવાનો છે. હે મારા મુનિઓ, મોક્ષે જવાનું જો તમારું મિશન પાકું છે તો હવે તમારે આ બધી બાબતોની અંદર બહુ જ સિન્સિયર બનવું પડશે. તો જ તમે મોક્ષની પ્રાપ્તિ કરી શકશો. કાનનો સંયમ, આંખનો સંયમ, નાકનો સંયમ, સ્વાદનો સંયમ અને શરીરનો સંયમ. આ 5 પ્રકારના સંયમનું તમારે પાલન કરવાનું છે. સર્વ કામ ગુણોને તમારે જીતવાના છે. કામ વધવો ન જોઈએ, કામ ઘટવો જોઈએ. કામને આપણે નાથવાનો છે. કામ વિજેતા આપણે બનવાનું છે. સ્થૂલીભદ્રજી પોતે કામ વિજેતા બન્યા હોય છે.
સ્થુલીભદ્રજીએ કામના ઘરની અંદર કામને જીત્યો હોય છે. હે મારા મુનિઓ, તમારે પણ એવું જ બનવાનું છે. તમે બ્રહ્મચર્યનું પાલન કરો, તમે પૂર્ણ બ્રહ્મચારી બનો. તવે સુવા ઉત્તમ બંભચેરમ. તપની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ બ્રહ્મચર્ય વ્રત છે. દાણાન સિદ્ધમ અભયપયાણમ સચ્ચે સુવા અણવજ્જમ વયંતી. તવે સિવા ઉત્તમ બંભચેરમ લોગુત્તમે સમણે નાયપુત્તે. દાનમાં શ્રેષ્ઠ અભયદાન છે. દાણાન સિદ્ધમ અભયપયાણમ સચ્ચે સુવા અણવજ્જમ વયંતી. સત્યમાં શ્રેષ્ઠ નિર્વદ્ય વાક્ય છે. કોઈને દુઃખ ન થાય એવું બોલવું, એ જ સત્યમાં શ્રેષ્ઠ છે. તવે સુવા ઉત્તમ બંભચેરમ. બધા તપની અંદર જો કોઈ શ્રેષ્ઠ તપ હોય તો એ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યને પાળનાર પોતે મોટા મોટા બીજા તપોથી ચડી જાય છે. બીજા તપ કયા કયા? માસ ક્ષમણ હોય, વર્ષી તપ હોય, છઠનો વર્ષી તપ હોય, લઘુસિંહ ક્રીડિત તપ હોય, કનકાવલ્લી તપ હોય. આવા બધા ઊંચા ઊંચા તપ કરતા તપોની અંદર પણ જો કોઈ શ્રેષ્ઠ તપ હોય તો એ છે બ્રહ્મચર્ય તપ. તવે સુવા ઉત્તમ બંભચેરમ લોગુત્તમે સમણે નાયપુત્તે. અને લોકની અંદર જો કોઈ ઉત્તમ હોય તો શ્રમણ ભગવાન મહાવીર સ્વામી છે. આ ગાથાની અંદર આપણને 4 મહિમા બતાવ્યો છે. દાનમાં શ્રેષ્ઠ અભયદાન, સત્યમાં શ્રેષ્ઠ નિર્વદ્ય વચન, તપમાં શ્રેષ્ઠ જો કોઈ હોય તો બ્રહ્મચર્ય છે. અને આખા લોકની અંદર જો કોઈ શ્રેષ્ઠ હોય તો શ્રમણ ભગવાન મહાવીર સ્વામી છે. માટે તમે બ્રહ્મચર્ય વ્રતની આરાધના કરો. અબ્રહ્મચર્યને હવે છોડો. અબ્રહ્મચર્યમાં સુખ નથી, એમાં સુખાભાસ છે. બ્રહ્મચર્યની અંદર શાંતિ છે. આ અધ્યયનનું નામ જ છે બ્રહ્મચર્ય સમાધિ. જે સાધક આત્માઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે એને સમાધિ રહે છે. ભગવાન એમ કહેવા માંગે છે. જે અબ્રહ્મચર્યમાં જાય છે એને આધિ વ્યાધિ અને ઉપાધિ રહે છે. એને 7 દુષ્પરિણામ મળે છે. ભગવાન એ બતાવે છે કે જે નવવાડનું પાલન કરતા નથી અને અબ્રહ્મચર્યની અંદર જાય છે, ઇન્દ્રિયોમાં રમણતા કરે છે, ભોગોને ભોગવે છે અને કામને વધારે છે, એવા જીવોને, એવા મુનિને, એવા સાધક આત્માઓને 7 દુષ્પરિણામની પ્રાપ્તિ થાય છે. પોઈન્ટ નંબર 11 આપણે જોવાનો છે. દુષ્પરિણામ. દુષ્પરિણામ એટલે ખોટું રિઝલ્ટ. જે આત્મા પોતે બ્રહ્મચર્ય પાળતા નથી એને એનું પરિણામ પણ ખોટું મળે છે. સારું રિઝલ્ટ મળતું નથી, એને ખરાબ રિઝલ્ટ મળે છે. એને કહેવામાં આવે છે દુષ્પરિણામો. 7 પ્રકારના એને દુષ્પરિણામ મળે છે. નંબર 1, શંકા. જે નવવાડનું પાલન કરતા નથી, વિજાતીયના સંપર્કમાં રહ્યા કરે છે, એમની સાથે વાતચીત કર્યા કરે છે, એમને પહેલું કટુફળ ભોગવવું પડે છે શંકા. એમને શંકા રહ્યા કરશે, એ દ્વિધામાં રહેશે કે હું ભોગને ભોગવું એ સારું કે મેં છોડી દીધા છે એ સારું. આવી દ્વિધાનો એ પોતે અનુભવ કરશે.
એનું માઇન્ડ ડબલ બને છે. નંબર 1 શંકા, એ પહેલું દુષ્પરિણામ. નંબર 2 કંખા, પછી એને એમ થશે કે હું વિજાતીયને વધારેમાં વધારે મળું, એને આકાંક્ષાઓ રહ્યા કરશે, એ એની અંદર લપસતો જાય છે, એને કહેવામાં આવે છે કંખા. હું વિજાતીયને મળું, હું કોઈક વિજાતીયને શોધું, એમની સાથે હું વાર્તાલાપ કરું, કોણ સારું કોણ નહીં સારું, આ છે સેકન્ડ નંબરનું દુષ્પરિણામ કંખા. નંબર 3 વિતિગીચ્છા, ત્રીજા નંબરનું દુષ્પરિણામ વિતિગીચ્છા. જે સાધક આત્મા પોતે અબ્રહ્મચર્યની અંદર જાય છે એને ત્રીજા નંબરનું ફળ મળે છે વિતિગીચ્છા. ખરેખર એ માઇન્ડની અંદર એવું વિચારશે, હું આ બ્રહ્મચર્ય પાળું છું, એનું ફળ મને મળશે કે નહીં? જો ન મળે તો મને તો ડબલ નુકસાન થશે. મેં બ્રહ્મચર્ય પાળ્યું અને મને મોક્ષ કે એવું ન મળ્યું, અને મેં સ્ત્રીઓને છોડી દીધી, માટે મને ડબલ નુકસાન થયું. કરણીના ફળની અંદર સંદેહ રાખે એને કહેવામાં આવે છે વિતિગીચ્છા. હું મુનિપણું પાળું છું, હું બ્રહ્મચર્ય વ્રત પાળું છું, તો મને એનું ફળ મળશે કે નહીં, આવા વિચારો કરવા એનું નામ છે વિતિગીચ્છા. પછી એનું મન ચંચળ બને છે, ચલાયમાન થાય છે, એ શંકા કુશંકા કર્યા કરે છે. આ હતું ત્રીજા નંબરનું દુષ્પરિણામ. ચોથા નંબરનું દુષ્પરિણામ, જે વિજાતીયના સત્સંગમાં રહે છે, વિજાતીયના કોન્ટેક્ટમાં રહે છે, એને ચોથા નંબરનું દુષ્પરિણામ મળે છે ભેદ. ભેદ, ભેદ એટલે શું? તો કે એ આત્માનો હવે ચારિત્રથી ભેદ થશે. એ આત્મા હવે ચારિત્રને ગુમાવશે. એ ધીરે ધીરે ચારિત્રને છોડતા જશે, અને એક ટાઈમ એવો આવશે કે સંપૂર્ણ ચારિત્ર છૂટી ગયું હશે. એને કહેવામાં આવે છે ભેદ નામનું દુષ્પરિણામ. જુઓ, જે ઉત્તમ પ્રકારના ચારિત્રની પ્રાપ્તિ થઈ હતી, વિજાતીયના સંપર્કથી ચારિત્ર જોખમાયું અને ધીરે ધીરે એ ચારિત્ર છૂટી ગયું. એ આત્મા બ્રહ્મચર્યમાંથી અબ્રહ્મની અંદર આવી ગયો, એની માન્યતા ફરી ગઈ, એની સુખ બુદ્ધિ ફરી ગઈ, અને ઉત્તમ મળેલી વસ્તુ એવું ચારિત્ર એ આત્માએ મિસ કર્યું. ભગવાન કહે છે ચોથા નંબરનું આ દુષ્પરિણામ છે ભેદ. નંબર 5 ઉન્માદ, વિજાતીયના જે સંપર્કમાં રહે છે, વિજાતીય સાથે જે વાતચીત કરે છે, એને ઉન્માદ એટલે કે ગાંડપણ આવી જાય છે, એને પાગલપન આવી જાય છે, એ વિવેક શૂન્ય બને છે, એ મોહથી ઘેલા બને છે, અને એ મોહથી ગ્રસ્ત બને છે, અને ઉન્માદ નામનો એને આ દોષ, આ દુષ્પરિણામ લાગુ પડી જાય છે. ઉન્માદ એટલે ગાંડપણ. નંબર 6 રોગ અને આતંક, જે સ્ત્રીઓના વિચાર કરે છે, વિજાતીયના વિચારો કરે છે, એના સંકલ્પ અને વિકલ્પ કર્યા કરે છે, એવા આત્માને ભવિષ્યની અંદર મોટા મોટા રોગ પણ થતા હોય છે. આપણા ત્યાં કહ્યું છે ભોગ ત્યાં રોગ અને યોગ ત્યાં મોક્ષ. જે ભોગની પ્રાર્થના કરે છે, રોગ ત્યાં આવે છે. જે યોગની સાધના કરે છે, એનો મોક્ષ સાથે સંયોગ થાય છે. આપણે પણ આ કનેક્શનને બરાબર સમજવાનું છે. જ્યાં ભોગ છે ત્યાં રોગ છે, ત્યાં કર્મબંધ છે, અને ત્યાં સંસારની રઝળપાટ છે. જ્યાં યોગ છે,
જ્યાં દેવગુરુ અને ધર્મનો સંયોગ છે ત્યાં આગળ સંવર છે, કર્મની નિર્જરા છે અને આગળ જતા મોક્ષની પ્રાપ્તિ છે. આ કનેક્શનને પણ આપણે બરાબર સમજી લેવાનું છે. નંબર 6, એ આત્માને રોગ થાય છે, આતંક, એ આત્મા પીડાય છે, એ આત્મા કામજ્વરથી પીડાય છે, એ આત્માને દાહ જ્વર થયા કરે છે. એ આત્મા પોતે 6થા નંબરનો આવા રોગ નામનો એ પોતે ભોગ બને છે. અને 7મા નંબરનો દુષ્પરિણામ, 7મા નંબરનું દુષ્પરિણામ છે ધર્મભ્રંશ. એટલે કે હવે છેલ્લું દુષ્પરિણામ કે એ ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે. આપણા ત્યાં શબ્દ વાપર્યો છે શાસ્ત્રની અંદર, કેવલી પનંતાઓ ધમ્માઓ ભંસે જ્યાં. જે વિજાતીયના સંપર્કમાં રહે છે, સત્સંગમાં રહે છે, એમાં સુખ બુદ્ધિ માને છે, એવો આત્મા ધીરે ધીરે કેવલી પનંતાઓ ધમ્માઓ ભંસે જ્યાં, કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. જુઓ, ધર્મ પણ હવે મુકાઈ ગયો, ધર્મ પણ હવે છૂટી ગયો. પહેલા ચારિત્ર છૂટી ગયું અને પછી ધર્મ છૂટી ગયો. આવા 7 દુષ્પરિણામો ભોગવવા પડે છે. માટે પોતાના શિષ્યોને ભગવાન કહે છે કે તમે 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરો, નહીતર જવું હતું ક્યાંક અને પહોંચી ગયા ક્યાંક એવી અવસ્થા થાય છે. અબ્રહ્મચર્યમાં તમે રમણતા ન કરશો, તમે સર્વ ઇન્દ્રિયનો સંયમ કેળવો, 5 પ્રકારના સંયમને તમે આરાધો. આપણું લક્ષ્ય એ ભોગ નથી, પરંતુ આપણું લક્ષ્ય એ મોક્ષ છે. પોતાના મુનિઓ ડાયવર્ટ ન થઈ જાય, સાધક આત્માઓ માર્ગથી પતિત ન થઈ જાય, સાધક આત્માઓ માર્ગથી વિમુખ ન થઈ જાય, પરંતુ બરાબર માર્ગ સન્મુખ રહે. એટલા માટે ભગવાન બ્રહ્મચર્ય સમાધિ નામનું આ 16મું અધ્યયન આપણને સૌને બતાવે છે. તમે 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરો, નહીતર તમારે 7 પ્રકારના દુષ્પરિણામ ભોગવવા પડશે. અને આવા 7 પ્રકારના દુષ્પરિણામનો ભોગ બનેલો જીવાત્મા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરતો કરતો દુર્ગતિની અંદર ચાલ્યો જાય છે. માટે જો આપણે દુર્ગતિમાં ન જવું હોય તો આપણે સર્વએ 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. મુનિ ભગવંતોને ઉદ્દેશીને ભગવાન કહે છે, પરંતુ ભગવાનનો આ ઉપદેશ સર્વજન સુખાય સર્વજન હિતાય છે. સર્વજનના સુખ માટે અને સર્વ મનુષ્યના હિત માટે છે. ભલે મુનિને ઉદ્દેશીને કહ્યું છે, પરંતુ આપણે દરેક શ્રાવકે શ્રાવિકાએ દરેક આત્માએ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. 9 વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને આપણે પાળવાનું છે. એની અંદર જ સમાધિ છે, એ ભાવને આપણે દ્રઢ કરવાનો છે. અબ્રહ્મમાં સુખ બુદ્ધિ નથી, એ વાતને આપણે બરાબર દ્રઢ કરવાની છે. શ્રાવકનો વિવેક હોવો જોઈએ કે એ પણ પોતે સરસ બ્રહ્મચર્યનું પાલન કરે. કહેવાય છે ને, પરધન પથ્થર સમાન માને અને પર સ્ત્રીને માતા બહેન સમાન માને. શ્રાવકનું પણ 4થું વ્રત બતાવ્યું, સ્વદાર સંતોષીએ સભર્તાર સંતોષીએ. શ્રાવક પોતે સદાર સંતોષીએ વ્રત પાડે, એ પોતાના મોહને દૂર કરે, એ ક્યાંય સંકલ્પ વિકલ્પ કરે નહીં, એ અન્ય વિજાતીયની અંદર સુખ માને નહીં. શ્રાવકે પણ આ મોહવર્ધક બધી પ્રવૃત્તિથી એને દૂર રહેવાનું છે. અબ્રહ્મનું એને સેવન કરવાનું નથી.
સારું સારું ખાવું, સારું સારું પીવું, રાગ વધે એવા શબ્દો સાંભળવા, મોહ વધે, ટેસ્ટ વધે, એવું બધું સારી સારી પ્રવૃત્તિ, જે રાગવર્ધક પ્રવૃત્તિ છે, જે મોહવર્ધક પ્રવૃત્તિ છે, એ બધું આપણા ત્યાં અબ્રહ્મચર્ય બતાવ્યું. દુઃખ સાથે કહેવું પડશે કે અત્યારે આપણને રાગવાળી પ્રવૃત્તિઓ આપણી ખૂબ વધી ગઈ છે. રાગ પ્રધાન આજે જીવન થઈ ગયા છે. ઇન્દ્રિયોને બહુ સૂટ થાય, બહુ સોફ્ટ હોય એવી એવી વસ્તુઓનો ભોગવટો, એનું નામ છે અબ્રહ્મચર્ય. સારું જોવું, વારંવાર જોવું, એનું એ ફરી ફરી જોવું, એ છે આંખનો અસંયમ, આંખનું અબ્રહ્મચર્ય. આવી રીતે પાંચે ઇન્દ્રિયોનું અબ્રહ્મચર્ય આપણે સમજી લેવાનું છે. ઇન્દ્રિયોથી આપણે પર થવાનું છે અને આત્માની અંદર આપણે હવે રમણતા કરવાની છે. ઇન્દ્રિયો એ પર છે અને આત્મા એ સ્વ છે. ઇન્દ્રિયોમાં સુખ નથી. મોહ અને મોહના સાધનોથી આપણે દૂર રહેવાનું છે. શ્રાવકે પણ પોતે આ ધ્યાન રાખવાનું છે. ટીવીથી દૂર રહો, મોબાઈલથી દૂર રહો, મ્યુઝિકથી દૂર રહો, પાર્ટીઓથી દૂર રહો અને બ્રહ્મચર્યને બરાબર સાચવો. આવું જ કંઈક આ અધ્યયનની અંદર આપણને કહેવામાં આવે છે. પહેરવેશની અંદર પણ શ્રાવક અને શ્રાવિકાઓએ વિવેક રાખવાનો છે. ભોજનની અંદર પણ શ્રાવક અને શ્રાવિકાએ વિવેક રાખવાનો છે. તો એ પોતાનું ચોથું વ્રત સાચવી શકે છે. જો આ બધું એ સાચવશે નહીં તો એ પોતે બ્રહ્મચર્યને છોડી દેશે અને ધીરે ધીરે પદાર્થોની અંદર સુખ બુદ્ધિ થશે એટલે ધર્મને પણ એ છોડી દેશે અને મિથ્યા ભાવની અંદર એ પોતે ચાલ્યો જશે. આવો દુષ્પરિણામનો ભોગ પોતાનો સાધક ન બને એટલા માટે ભગવાન કહે છે બ્રહ્મચર્યનું તમે પાલન કરો, આત્મરમણતા કેળવો. ઇન્દ્રિયો આપણી નથી. ઇન્દ્રિયો નો મોહ વધે એવી આપણે કોઈ પ્રવૃત્તિ કરવાની નથી. સૌથી જો કોઈનું કર્મ વધારે હોય, કર્મની સ્થિતિ સૌથી જો વધારે હોય તો એ છે મોહનીય કર્મની. મોહ વધારવાથી, રાગ વધારવાથી અને અબ્રહ્મચર્યના સેવનથી જીવ 70 કરોડાકરોડી સાગરોપમની મોહનીય કર્મની સ્થિતિને બાંધે છે. આવા સુંદર ભાવો ભગવાન આપણને આ અધ્યયનની અંદર સમજાવે છે. દરેક શ્રાવકે અને શ્રાવિકાએ પોતે આજથી સાદું જીવન અને સાત્વિક જીવન જીવવાનું છે. ક્યાંય પોતે ઇન્દ્રિયોને છૂટી મૂકવાની નથી, ઇન્દ્રિયોને બલિષ્ઠ કરવાની નથી, ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની છે. હું આત્મા છું, આત્માનું બરાબર ધ્યાન રાખવાનું છે. ઇન્દ્રિયો તો જડ છે, આપણે ગમે એટલી સાચવીશું તો પણ ઇન્દ્રિયો નાશ પામવાની છે. આત્મા નાશ પામતો નથી, આત્મા પોતે અવિનાશી છે. જે બ્રહ્મચર્યની સાધના કરે છે એ પોતે આત્માની પ્રાપ્તિ કરે છે. આવું સુંદર ભગવાન આપણને આ અધ્યયનની અંદર બતાવે છે. આપણે પણ બ્રહ્મચર્યની સાધના આરાધના કરીને આત્માની પ્રાપ્તિ કરીએ, અબ્રહ્મચર્યનો ત્યાગ કરીને કર્મબંધને અટકાવીએ. આવા સુંદર ભાવોને જે આત્માઓ પોતે આત્મસાત કરશે અને બ્રહ્મચર્ય વ્રતના પાલનની અંદર પોતે 9 વાળ વિશુદ્ધથી અંગીકાર કરશે, એ આત્માઓ જરૂર પોતાના આત્માનું કલ્યાણ કરશે, આગળ વધશે અને બ્રહ્મચર્યનું જે કનેક્શન છેક અનંત સુખ સુધી, શાશ્વત સુખ સુધી છે એને એ પોતે પ્રાપ્ત કરશે. આપણે ઇન્દ્રિયોથી પર થવું છે, આત્માને પ્રાપ્ત કરવો છે. આત્માને પ્રાપ્ત કરવા માટે આપણે આવા સુંદર બ્રહ્મચર્ય સમાધિ નામના અધ્યયનને બરાબર સમજવાનું છે. જ્યાં જ્યાં બ્રહ્મચર્ય ત્યાં ત્યાં સમાધિ અને જ્યાં જ્યાં અબ્રહ્મચર્ય ત્યાં ત્યાં અસમાધિ. આવા સુંદર ભાવને આપણે આત્મસાત કરીને આત્મ કલ્યાણના માર્ગે આપણે આગળ વધવાનું છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.
जम वाइदम बच्चामिलियमीन खरम चखरम पयैणम विनयनम जोगिनम घोषिणम सुत्थुदीनम दुठ्ठु पडिशियम काले कौ सज्जाओ काले न कौ सज्जाओ सज्जय सज्जयम सज्जय न सज्जयम एम भणता गणता चिंतवता ज्ञानना 14 अतिचार मायलो कोई पण अतिचार મને કે તમને લાગ્યો હોય તો અરિહંતનંદ સિદ્ધ કેવડી ભગવંત આપની સાક્ષીએ તસમિચ્છામિ દુક્કડમ अभी प्रश्नोत्तरी राजेंद्र भाई सेठ प्रणाम गुरुजी। प्रणाम। अपने पर्यूषण में केवी तो प्रोग्राम है? बराबर है। पर्यूषण में આપણે પ્રવચન ચાલુ જ રાખ્યા છે અત્યાર સુધી એટલું પાક્કું છે पर्यूषणની અંદર પણ આ સમયમાં તો પછી હાજે 24 કરવા તકલીફ નહીં પડે? બરાબર છે બરાબર છે 4:30 થી થોડું વહેલું પણ રાખી શકાય વિચારી લઈશું ચોક્કસ છે 4:30 થી આપણે જે 5:15 છે એ પ્રમાણે કંઈ ગોઠવીશું અને તમારું પણ કંઈ સજેશન હોય તો ચોક્કસ કહેજો અમને તો એ પ્રમાણે કંઈ ગોઠવીશું જો હા તો બધા અનુકૂળ હોય પ્રમાણે ટાઈમ હા એ પ્રમાણે જો 4 થી 5 રાખીએ તો પણ સારું છે એ પ્રમાણેનું પણ વિચારી શકાય 4 થી 5 નું અમે નક્કી કરીને ચોક્કસ જણાવીશું રાજેન્દ્રભાઈ તમને ઓકે पांच प्रकारना संयम कया कया प्रश्न नंबर 1 5 प्रकारना संयम कया कया 5 प्रकारना संयम राजेंद्र भाई सेठ राजेंद्र भाई सेठ 5 प्रकारना संयम 5 प्रकारना संयम में तो काननो संयम हाँ काननो शब्द संयम પછી સ્પર્શનો સંયમ આંખનો સંયમ અને શ્રવણનો શબ્દનો સંયમ પાંચે પાંચ ઇન્દ્રિય સંયમ બરાબર છે 5 ઇન્દ્રિય નાકનો સંયમ સ્વાદનો સંયમ અને શરીરનો સંયમ બહુ સરસ 6 વિગયના નામ 6 પ્રકારના વિગય 6 પ્રકારના વિગય કયા કયા બકુલાબેન શાહ 6 પ્રકારના વિગય જય જીનેન્દ્ર સાતામાં છોકરું હા સાતામાં બોલો દૂધ દહીં ઘી તેલ ગોળ અને ખાંડ બરાબર છે બહુ સરસ ફરીથી એકવાર બોલી જાઓ 6 પ્રકારના વિગય 6 પ્રકારના વિગય દૂધ દહીં ઘી તેલ ગોળ ને ખાંડ બહુ સરસ થેન્ક યુ નો મેન્શન જય જીનેન્દ્ર મુનિ ભગવંતોને કેટલા કવલ આહાર કહ્યો છે અને સાધ્વીજી ભગવંતને કેટલા કવલ આહાર કહ્યો છે અક્ષિતાબેન સંઘવી મુનિ ભગવંતને કેટલા કવલ આહાર પ્રણામ સર પ્રણામ મુનિ ભગવાનને 32 કવલનો આહાર કીધો છે અને સાધ્વીજી ભગવાનને 28 કવલનો આહાર કીધેલો છે બહુ સરસ આજે કયા 11 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો આજે કયા 11 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો મીતુબેન શાહ
આજે કયા 11 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બ્રહ્મચર્ય સમાધિ અધ્યયન 16 માં આપણે 11 પોઈન્ટનો વિચાર કર્યો. એમાં પહેલો છે વિવિક્ત સ્થાનમાં નિવાસ, બીજું છે સ્ત્રી કથાનો ત્યાગ, ત્રીજું છે સ્ત્રી સાથે એક આસન અને વાર્તાલાપનો ત્યાગ, ચોથું છે સ્ત્રીના અંગ ઉપાંગ જોવાનો નિષેધ, પાંચમું છે સ્ત્રીના શબ્દ શ્રવણનો નિષેધ એટલે કે ત્યાગ, છઠ્ઠું છે પૂર્વે અનુભવેલા ભોગના સ્મરણનો ત્યાગ, 7 છે વિકાર વર્ધક આહારનો ત્યાગ, 8 છે અધિક આહારનો ત્યાગ, 9 છે શૃંગાર અને વિભૂષા એટલે કે વિલેપનનો નિષેધ, 10 છે શબ્દ આદિ સર્વે કામ ગુણોનો ત્યાગ અને 11 છે દુષ્પરિણામ. જય બહુ સરસ. જિનેન્દ્ર. બહુ સરસ. જય જિનેન્દ્ર. બરાબર છે. દુષ્પરિણામ, કયા 7 પ્રકારના દુષ્પરિણામ આવે છે? અબ્રહ્મથી કયા 7 પ્રકારના દુષ્પરિણામ આવે છે? અબ્રહ્મથી સમીરભાઈ મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. દુષ્પરિણામ 7 પ્રકારના: શંકા, કંખા, વિતિગિચ્છા, ભેદ, ઉન્માદ, પછી રોગ અને આતંક. બહુ અને સરસ. 7મું ધર્મભ્રષ્ટ. અને 7મું ધર્મભ્રષ્ટ. બહુ સરસ. બહુ સરસ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આજે આપણે કઈ ગાથા બોલ્યા? આજના પ્રવચનની અંદર આપણે બ્રહ્મચર્યનો મહિમા વર્ણવતી એક ગાથા બોલ્યા છીએ. આપણે રીટાબેન મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. આજે આપણે ભગવાન મહાવીરની સ્તુતિ પુચ્છીસણ વાળી ગાથા એક બોલ્યા. દાણાનામ સેતમ અભ્યમ પયાણમ. બરાબર. આખી આવડશે રીટાબેન? આખી બોલવી ખ્યાલ આવશે? દાણાનામ સેતમ અભ્યમ પયાણમ સચ્ચે સુવા અણવજ્જમ વયંતિ. હા, અણવજ્જમ વયંતિ. હા. તવે સુવા ઉત્તમ બંબચેરમ. લોગુત્તમે સમણે નાય પુત્તે. સમણે નાય પુત્તે. બહુ સરસ. બહુ સરસ. આ ગાથા આજે આપણે બોલ્યા છીએ. પુચ્છીસણમની. હા, પુચ્છીસણમની આ ગાથા. બરાબર છે. જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. છેલ્લો પ્રશ્ન. આ ગાથાનો અર્થ કોણ બતાવશે? આ ગાથાનો અર્થ રાજેન્દ્રભાઈ સંઘવી. આ ગાથાનો અર્થ. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. દાનાના શેઠમ અભય પ્રાણમ એટલે દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે. બરાબર. દાનમ શેઠમ અભય પ્રાણમ સત્ય સુવા વજવયન એટલે સત્યમાં સાચું વચન સત્ય છે. બરાબર. સાચું અને બીજાને દુઃખ લાગે એવું સાચું હોય તો નહીં સાચું. બહુ સરસ. સાચું અને પ્રિય વચન એ સત્ય છે. બરાબર છે. તમે સુમાં ઉત્તમ વચ્ચે એટલે તત્વમાં ઉત્તમમાં ઉત્તમ બ્રહ્મચર્ય વ્રત છે. બરાબર. લોકો તમે સમા નાય પૂછે એટલે ભગવાન મહાવીર સ્વામી જેવા બીજા કોઈ નથી. ભગવાન ઉત્તમમાં ઉત્તમ છે. બહુ સરસ. બહુ સરસ. આખા લોકમાં ઉત્તમ કોણ છે? ભગવાન મહાવીર સ્વામી ઉત્તમ છે. અને તપની અંદર શ્રેષ્ઠ શું છે? તપની અંદર શ્રેષ્ઠ બ્રહ્મચર્ય. કયા કયા તપોમાં શ્રેષ્ઠ છે જ્યોતિબેન? 12 પ્રકારના તપ આપણે ત્યાં બતાવ્યા છે. એ 12 પ્રકારના તપમાં ઉત્તમમાં ઉત્તમ બ્રહ્મચર્ય વ્રત છે. બરાબર છે. માસ ક્ષમણ હોય, વર્ષી તપ હોય, એ બધાની અંદર શ્રેષ્ઠ કોણ છે? બ્રહ્મચર્ય વ્રત. બરાબર છે. એ શ્રાવકનું કયા નંબરનું વ્રત છે?
ચોથા વ્રતનું ચોથા જમશે નંબરનું વ્રત છે. બહુ સરસ, બહુ સરસ. બધાને ધન્યવાદ. જય જિનેન્દ્ર, જય મહાવીર.